ફાઇન, રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ. પૈડા વગર તો રાઈડ કમ્પ્લીટ થતી નથી. કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ સનકુલ લેક, કિર્ગિસ્તાન. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અગોરી. ગઈકાલે ઇવનિંગમાં અહીંયા પહોંચેલા હતા. બ્યુટીફુલ પ્લેસ છે, બહુ જ મજા આવી. આપણા ઇન્ડિયાના પેંગોંગ લેક જેવું જ છે, પણ ટેમ્પરેચર રાત્રે લગભગ 2 ડિગ્રી જેવું ટેમ્પરેચર થઈ ગયું હતું અને એકદમ પવન એવો ચીલ હતો કે હાલત ખરાબ હતી. ઇવન અત્યારે પણ એકદમ ચીલ્ડ વિન્ડ ચાલી રહી છે. વોટ એવર, પણ બહુ મજા આવી. ગઈકાલે અમે લોકો આ બ્યુટીફુલ જે યટ છે એમાં રોકાયા હતા, એન્જોઈંગ અ લોટ. એનું મેં ગઈકાલે જ તમને રૂમ ટૂર આપેલી હતી, અને જો તમે લાસ્ટ બ્લોગ નથી જોયો તો પ્લીઝ જોઈ લો. લાસ્ટ બ્લોગમાં વી ક્રોસ વન પાસ, હાઈ માઉન્ટેન પાસ ઓફ કિર્ગિસ્તાન. થોડો ઘણો બરફ મળ્યો, એમાં એમ મજા કરી અને રાત્રે અહીંયા આવી ગયા હતા. આજે અમે જઈએ છીએ નેરેન કરીને એક જગ્યા પર, જે નાનું ટાઉન છે. કંઈક ત્યાં લગભગ 100 કિલોમીટરની રાઈડ થવાની છે. બહુ લાંબી રાઈડ તો થવાની નથી. એક બીજું એ તમને અપડેટ આપવાનું હતું. ગઈકાલે જ્યારે અમે હાઈ માઉન્ટેન પાસ પર હતા તો મારી હેલ્મેટ પડી ગઈ પવનના હિસાબે, અને મારું જે ચીન માઉન્ટ હતું એ બ્રેક થઈ ગયું. મેં એક આ નવો જુગાડ કર્યો છે. મારી પાસે 360નું માઉન્ટ હતું, એની પર આજે એક્શન કેમ લગાવી દીધો છે. એક અલગ પર્સપેક્ટિવથી, એક અલગ વ્યૂથી હવે તમને મારા વિડીયો અત્યારે તો જોવા મળશે, પર્ટિક્યુલરલી આજનું. બાકી આ કપલ જર્મનીથી આ ટ્રક લઈને નીકળેલું છે. યાર મજા આવે છે, આવું કંઈક કરવું જોઈએ. શું કહો છો? આ બ્યુટીફુલ જગ્યાને કહીએ ભાઈ, અને આજની રાઈડની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય, હર હર મહાદેવ, જય શ્રી રામ. ડિસ્ટન્સ તો બહુ વધારે નથી, જોઈએ કેટલા કલાક લાગે છે. આજે લગભગ 60-70 કિલોમીટર અમારો ઓફરોડ છે, અને પછી ટાર્મેક છે. આજે પાછો અમારો રાઇડિંગ બધું સિક્વન્સ રોજ ચેન્જ થતી હોય છે. આજે ડૉક્ટર છે મારી આગળ. બાકી વ્યૂ ખરેખર બહુ જ મસ્ત છે યાર. બાય ધ વે, આ નવો એંગલ તમને કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ કરીને બતાવો, તો કદાચ ભવિષ્યમાં એમાં હું વધારો કંઈક ચેન્જ કરી શકું, કંઈક સુધારો કરી શકું. વ્યૂ મસ્ત છે ખરેખર, પણ આમ મેઇન વસ્તુ મને જે ફરક લાગે છે ને, તે બધી આજે ગ્રીન લોન જે થઈ જાય છે આખી, એના હિસાબે મને સૌથી મોટો ફરક લાગે છે. આખું બધી બાજુ જે ઘાસ ઉગી નીકળેલું હોય એના હિસાબે આખો લુક બદલાઈ જાય છે. સામેના પહાડ પર તમે જુઓ તો અપ ટુ સર્ટેન લેવલ સુધી ઘાસ છે, અને પછી આખું બ્લેક છે. મસ્ત ઓફરોડિંગ છે પાર્ટી. ડોક્ટર
નાઇસ, ગ્રેટ. જસ્ટ 10 કિલોમીટર અમારા બેનવીથી આવ્યા અને શું બ્યુટીફુલ વ્યૂ છે યાર, અમેઝિંગ. વ્યૂ કેવો છે આ બાજુ જુઓ? એક નંબર, હા, ફર્સ્ટ ક્લાસ વ્યૂ છે એકદમ. થેન્ક યુ. ऊपर है पे अब बोला ये 12,000 फीट आ गया. બ્યુટીફુલ લોકેશન પર સરસ ટાઈમ સ્પેન્ડ કર્યો. એ સામે મને નથી ખબર પડતી પહાડ પર તમને કદાચ દેખાતું હશે કે નહીં, મસ્ત લાઈન પડી ગયેલી છે, નેચરલ, અને તે પણ હોરિઝોન્ટલ. સ્નો છે, સ્નો. ડોક્ટર એમ કરે, અહીંયા તમે આગળ હતો ને તમને કહેતા બરફને ચોંટે હાથ લગાડીને જાઓ. પણ આજે મને લાગે ઠંડક ઓછી થઈ જાય, ધડાધડ નીચે ઉતરી રહેલા જેના પરથી એવું લાગે છે. મસ્ત વ્યૂ છે સામે યાર. ખરેખર હેલ્મેટ કેમને એટલો હું મિસ કરું છું અત્યારે. આજુબાજુ એટલું મસ્ત દેખાય છે, આખો રૂટ અમને દેખાતો હતો, પણ કાન્ટ હેલ્પ ઇટ. શીખવા મળ્યું ભાઈ, બીજી વાર 2-3 વસ્તુ જોડે લઈને ચાલવી હશે શરીર. નીચે આવ્યા એટલે પેલું ઘાસની જગ્યાએ ઝાડ દેખાવા માંડ્યા બધા, ઉપર એકલું ઘાસ જ દેખાતું હતું આપણને. કિર્ગિસ્તાનના ઘાટાલુપ્સ છે ભાઈ. લગભગ એ તો એવું જ હોય ને. નીચે ફ્લેટ આવી ગયું લાગે છે. આવું આવે છે ડોક્ટર બ્રેક મારે, મારી સ્પીડ હોય. મસ્ત બ્યુટીફુલ વેલી થઈ ગયેલી છે. નીચે આવ્યા એટલે બધા કેવા ઝાડ ને બધું દેખાવા માંડ્યું, ઉપર એટલી ઘાસ હતું, બ્યુટીફુલ. ટુરિઝમ માટેનો કેમ્પ જ લાગે છે. મજા આવી ગઈ, પણ ખરેખર અત્યારે ચાલુ હવા રોડ પર ચલાવીને મજા આવી ગઈ. કાલે બહુ થાકી ગયેલા હતા, હવે આજે જોઈએ. હવે આજે જોકે પાછળથી ટારમેક છે એટલે વાંધો નહીં આવે. એક પણ પડી ગયું બોય. ના પેલો પીએમ કે ઓકે ચાલ ભાઈ, ક્યાંથી જાઉં? તું ક્યાં જવાનો ભાઈ? એટલે આ તો વચ્ચે ઉભેલો છે. અચ્છા, પગ બાંધેલા જ પાછા એના, એટલે ધમાલી હશે. અચ્છા એવું છે. અમારામાંથી એક ફ્રેન્ડનું બાઇક ફોલ થઈ ગયું, કંઈ વાગ્યું નથી, ઇટ્સ ઓકે. ત્યાં ગયો, રિવર્સ લેવામાં બ્રેક હાથમાં નહીં આવી અને હું પણ પડી ગયો. ફાઇન, રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ. પડ્યા વગર તો રાઈડ કમ્પ્લીટ થતી નથી. સરસ મજાના લોકેશન પર બપોરનું મીલ. એનાથી વધારે બીજું શું જોઈએ? જતીનભાઈ પૈસા આપી બી આવી નથી મળતું. હા ભાઈ, અમારા ધ પ્રેસિડન્ટ. મજા આવી ગઈ, પણ ખરેખર જે ડિસન કર્યું ને ઓફ રોડિંગની બહુ મજા આવી ગઈ. પછી અહીંયા એક સરસ લોકેશન હતું એટલે અહીંયા ઊભા રહ્યા અને અમારું જે મીલ છે બપોરનું લંચ એ લઈ રહેલા છે. સલાડ, એગ એન્ડ ચિકન और વેંકી બાબુ.
સરસ લોકેશન પર ટાઈમ સ્પેન્ડ કર્યો. લગભગ અડધો પોણો કલાક ત્યાં ઊભા રહ્યા અને હવે પાછા વી આર બેક ઓન રોડ. મને એવું લાગે છે કે હવે પહાડોથી દૂર જવાનો સમય આવી ગયો હોય, કારણ કે અમે પાછા વેલીમાં જ આવી ગયા છે. સોનકુલ લેક પરથી તો અમે ઘણા નીચે આવી ગયા છે. ચાલો, તો મને લાગે છે ઓફરોડ થઈ ગયું છે પૂરું. હવે જે પણ હશે તે બધું ટાર્મેક જ હશે, હોપફુલી. વાવ, સીધો રોડ છે, મસ્ત. અરે વાહ ઈગલ. ખાલી આપણે ત્યાં જ નહીં, અહીં પણ કેરબામાં જ પેટ્રોલ મળે છે. એવું નથી કે ખાલી ભારતમાં જ હોય છે આ બધું. બરાબર ને ડૉક્ટર? દુનિયા બધે જ મળે છે. અહીંયા છોકરાઓમાં મોટરસાઇકલ રાઇડર્સ માટેનું બહુ ક્યુરિયોસિટી રાખે છે. પહાડોના બેકગ્રાઉન્ડમાં ફૂલ કેટલા મસ્ત લાગે છે. ઝાડના કલર એકદમ પરફેક્ટ બ્રાઉન પહાડ, એની પર પર્પલ કલર કે પિંક કલરના ઝાડ જેવું છે બધું. યુર્થ. ચલો, તો અમે અમારા આજના ડેસ્ટિનેશન પર તો પહોંચી ગયા છે. તો અમે પહોંચી ગયા છે નારિન વિલેજ. આ રિજિયનનું, આપણા માટે તો બધા રિજિયન સરખા જ છે, આ રિજિયનનું સૌથી મોટું ટાઉન છે. મારી પાછળ જે જોઈ રહેલા છો આ અમારી હોટલ છે. સરસ આખી વુડનની બનાવેલી છે. હવે જરા અંદર રૂમમાં જઈએ, રૂમ કેવો છે એ જોઈએ, ફ્રેશ થઈએ, પછી વિચારીએ આગળનો પ્રોગ્રામ. અમારો રૂમ છે ફર્સ્ટ ફ્લોર પર અને લિફ્ટ વગરની હોટલ છે, એટલે કે 2 માળની હોટલ છે. સરસ. રૂમ નંબર 38. વાહ. તો આ છે અમારો રૂમ. વ્યૂ બહારનો ખુલશે કે? અચ્છા, ઝાડી છે પાછી. સરસ છે બહારનો. લગભગ 4 વાગે અમે અહીંયા પહોંચ્યા. અત્યારે સમય થયો છે 5:30 અને શું વાતાવરણે પલટો લીધો છે. સારું હતું અમે ટાઈમે પહોંચી ગયા, બાકી પવન અને વરસાદ. વાહ ભાઈ વાહ. હોપફુલી કાલે કઈ એવો વરઘોડો નહીં આવવો જોઈએ, નહીં તો મરી જવાના છે. મસ્ત રેનબો જો થયો છે, આખો છે, પણ આ છતના હિસાબે આખો નથી દેખાતો, પણ અરે વાહ મસ્ત. બે 3 દિવસની મશક્કત પછી આજે એક સારી જગ્યાએ ડિનર કરવાનો મોકો મળ્યો છે. સરસ પ્રિપેરેશન છે
આ બધું વેજ છે અને આ બધું જેમ અમારા ડૉક્ટર કહી રહેલા છે કે કાલનો દિવસ બહુ જ લાંબો થવાનો છે, કારણ છે કે કાલે 240 કિલોમીટર્સ અમારે ડ્રાઈવ કરવાનું છે અને એમાંથી 200 કિલોમીટર ટોટલી ગ્રેવલની જર્ની છે. એટલે એનો મતલબ એવો છે કે આજે બરફ પર દબાવીને જમી લો, કાલે બધાના આંખા આવી જવાના છે, એટલે એમાં કોઈ ચિંતા કરતા નહીં. બાકી હોટલ, રૂમ્સ, એવરીથિંગ ઇઝ ફાઇન. ચાલો હવે તો બધા અહીંયા જોડે ભેગા થઈશું, ડિનર કરીશું અને સૂઈ જઈશું. હજુ બ્રીફિંગ બાકી છે એટલે કાલે સવારે કેટલા વાગે નીકળીશું તો હું તમને નહીં કહી શકું. તો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ નારાયણ. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.